અમીરગઢમાં ખાતર માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા માટે ખેડૂતો મજબૂર થયા છે। ખાતર સમયસર ન મળતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદ બાદ ખાતરથી હવે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે। એક બાજુ સમયનો અભાવ છે અને બીજી બાજુ કતારમાં ઊભા રહેલા આ ખેડૂતો ખૂબ જ હાલાકી ભોગવતા નજરે પડે છે। સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। અશોક, અત્યારે અમીરગઢના ખેડૂતો કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે ખાતર માટે। જી, ચોક્કસ વાત કરવામાં આવે બનાસકાંઠાની તો બનાસકાંઠામાં ચાલુ સિઝનમાં જ મેઘરાજાએ જે કમોસમી વરસાદના લીધે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલું હતું। તેમજ જે ખેડૂતો મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેલા હતા અને જેમની ખેતી હજુ પણ થોડીક બચેલી હતી તેમને ખેતરમાં ખાતર નાખવાની જે આવશ્યકતા છે તેના લીધે ખાતર લેવા માટે રોજ જે ખેડૂતો લાઈનમાં જતા હોય છે તેમને લગભગ 10 થી 11 કલાક સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે। તે છતાં પણ તેમને ખાતર મળતું નથી। એટલે અમુક ખેડૂતોને એવું કહેવું છે કે ખાતરનું જે આવકમાં જે ઓછી છે તે સરકાર દ્વારા જે પૂરી આવક કરવામાં આવે તો જે પાક બચેલો છે તેને નવું જીવનદાન મળી શકે। જી અશોક, આભાર।